જો મોટા ભાઈ, આપણે મકાનના ભાગલા પડી ગયા, હા ભાઈ, મકાનના ભાગ પડી ગયા. જમીનના ભાગે પડી ગયા, હા, ઈ પડી ગયા. સોના ચાંદી ને બધા કરિયાણાના ભાગે પડી ગયા. હા, કરિયાણાના ભાગે પડી ગયા. મતલબ આપણે બધી વસ્તુના ભાગ પડી ગયા, બરોબર ને? હા, બરાબર. તો મા બાપ નું શું કરશું હવે? તો આપણે એક કામ કરીએ, ભેગા ભેગ મા બાપ ને ભાગલા પાડી નાખીએ. કા મોટા ભાઈ, તમે કીધું એ કઈ સમજાણું નહીં. જો ભાઈ, મારી પાસે મા બાપ ને હાંસવાનો જરાય ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ હોય તો તમે હાંસો, તમે નહીં હાંસો ને અમે નહીં હાંસવી એમ થોડું આવશે? આપણા માંથી એકાદાને તો માવતર ને હાંસવા પડશે ને. અમે હું કઈ નવરા છે મા બાપ ને હાંસવા? અમારી પાસે ટાઈમ નથી અને અમારા ઘરમાં જગ્યાએ નથી. હે ભાઈ, આપણે એક કામ કરીએ તો આપણે મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો. ઓય, તું હું બોલશો એનું તને કઈ ભાન છે? મા બાપ ને થોડા કઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાય? ગામના લોકો કાલે સવારે આપણી શું વાતો કરશે? ગામના લોકોનું થોડું જોવાનું હોય, આપણે આપણું જોવાનું હોય. ગામના લોકો મૂકી આવે છે, આપણે કઈ કીધું? આપણે મૂકી આવવાના જ હોય, કોઈ કઈ ન કે. હા, પછી કઈ ગામના મોઢે થોડા ગોણા બાંધવા જવાય? વાહ મારા મોટા ભાઈઓ, વાહ. મારા ભલે લગ્ન નથી થયા પણ હું મા બાપ ને હાંસવી લઈ. તમને એને મોટા કર્યા, પવણાવ્યા, પહટાવ્યા, તમને ઘર લઈ દીધું અને આજે ઈ જ ઘરમાં મા બાપ માટે જગ્યા નથી. યાદ કરો, તમે આ દુનિયામાં આવ્યા ત્યારે હું લઈને આવ્યા થા? મા બાપ નો હોત ને તો તમે નો હોત. અને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરો છો. તો એક કામ કરજો, તમે નક્કી કરી જ લીધું છે ને, તો ભેગા ભેગ તમારું નામ લખાવતા આવજો. કેમ કે કાલ સવારે તમારા છોકરા તમને નહીં હાંસવે, એ તમને વૃદ્ધાશ્રમમાં જ મૂકવા જાહે.